ભાઈ અમે રણુજા પોખવા આવ્યા અને અમારા રંગોજી પપૈયું લઈને આવ્યા ઘરેથી. કેક કાપતો ભાઈ મસ્ત મજાની ચા એકદમ અહીંયા ફ્રેશ મળે છે. જો સુપર ચા છે આ બાજુ. તો ભારતમાલા ઉપર આવો તો આવજો, મસ્ત દેશી હોટલ છે, મજા આવી જશે અહીંયા. ભાઈઓ અમે હવે રણુજા નીકળવાના છીએ, તો ગૌ માતાને બધાને નિયર કરી નીકળીએ. તો અમારા સખ્તાભાઈ ને પપ્પા બંને ગૌ માતા માટે ચા લઈને આવી રહ્યા. હો માં માં હાલો સખ્તા તો ખાવા અંદર આવતો રે હેડ ચાલ જવા દો ફોરી ફોરી. હેલો તો પછી નોખી નોખી કરી દો. કાકા થોડી પોળી કરી દેજો, એકબીજા મારે ના. હાલો નોખી નોખી કરો એટલે મજા આવે ગાયન ખાવા. હો માં તો ભાઈઓ હવે હું જઉં છું રણુજા. તો પપ્પાના દર્શન કરી અને જઈએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો રણુજા વાળાનો કેવો પડશે કેવા કહો? કોને મોકલી હાજર હાજર થયો આજની તારીખ. કાલ કીધું કે કાકા શંકરી તમને દુઆ મહેનત કરશે, ભરવા જતો હોય તો શંકરી વેચી જાય તો ઓન ધ સ્પોટ ગ્રાહક આવ્યો ને પૈસા ભરીને લઈ જાય. મારે ઓમ હતું કે કાંટો કેવી રીતે દુઈ તો બે શંકરી દુઈ નાખશે ને આરામથી એમ ને. તો ભાઈઓ હવે હું નીકળું છું. અમે લગભગ બીજના સવારે ત્યાં પહોંચી જઈશું. અત્યારે ગૌ માતાનો ન્યાય કરીને હવે જઈએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. ચલો અંદરની શંકરીઓ પણ તમને બતાવી દઈએ. અને સખ્તાભાઈને કીધું લીલી તમારે જોવે તો લઈ જાજો, બરાબર? બિંદાસ. હા એટલે એના શું મુહૂર્ત, તાર શું મુહૂર્ત ચા લઈ જવાની એમ કે? હા કશો વાંધો નહીં કાકા, એના માટે 2-5 રૂપિયા આપણે ઓછા સમજ છે આપણે. એ કોમ હા બસ લીલી આવી લે સખ્તા, લીલી આવું છે તરત આવું છે. તારે સારું મુહૂર્ત જોઈને લઈ જાય, તારે જોવે એની ઈચ્છા હોય ભલે 2-4 એની ગણતરી ચાકતા 4 લઈ જાવ એમ કે બસ. ચલો રેડી હાલો. 2-3 પોસ્ટ દાડા થયા. તો ભાઈઓ હવે આપણે સખ્તાભાઈ કીધું જ્યાં જુઓ તો લઈ જાજો. અને રણુજાના દર્શન કરવા જઈ રહ્યો છું. તમારા બધા વતીને હું દર્શન કરી લઈશ. રણુજાવાળો મારા સબસ્ક્રાઈબરને હંમેશા લાજ રાખે. અને શંકરીમાં ઘણો નફો કોઈ લીધો નહીં, ચા પાણી નાસ્તાના લીધા છે. કેમ કે વધારે નફો કરવા પછી આપણે ઘણા દિવસ રાખવું પણ પપ્પા માટે કરીને થોડું જલ્દી વેચી મારી. જોઈ શકો છો આ ગીર ગૌ માતા એક સારા ગ્રાહક આવવાના ગૌરવ થરાના દોવા, જો એમને ગમશે તો આપશું. એચએફ બધી મોજમાં છે. પંખા લગાવી દીધા છે 1 2 3 4 5 3 હતા, 2 નવા લગાવી દીધા. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો પપ્પાના દર્શન કરી લીધા. અને રામાવતી હું રણુજા જઈ રહ્યો છું. ઓકે જય ગૌ માતા રણુજા. હાય ટકોડી, જય ગૌ માતા, જય ગોપાલ. મધર મળીએ હવે કાલે આપણે 24 કલાક. હું તમારા બધાથી દૂર જઈ રહ્યો છું, તો મળશું. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ રામાધણી સ્ટેટ ઓફ હવે આપણે નીકળીએ છીએ રણુજા જવા માટે. આવા દે ભાઈ. ભરત થરાની કાંકરેજ કાવ ઉપડી છે. રણુજા જતો રસ્તામાં એક આવ જવાનું છે. રસ્તામાં એક એચએફ પણ જોવાની છે, એ પણ તમને બતાવશું. અત્યારે હાલ હું એકલો જઉં છું, પછી રમેશભાઈને બધા નીકળીએ છીએ. તો હાલો તો હવે આપણે જઈએ.
દુકાને ગાડી આવી ગઈ છે. હવે આપણે નીકળવાનું છે. હા, રેડી ચલો. જય ગૌ માતા. તો ભાઈઓ અમે આવી ગયા શેણો માતા અને આજે અમારી ટીમ 2 ગાડી રંગુજી સરપંચ અને બધા મોજમાં છે. તો રણુજા જઈ રહ્યા છે. અલ્પેશભાઈ ને સાગરભાઈ ને મહેશભાઈ ને બધા જય બાબારી. તો સીધા અમે જશું રણુજા. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ અમે રણુજા પોખવા આવ્યા અને અમારે રંગુજી પપૈયું લઈને આવ્યા ઘરેથી. કેક કાપેલા ને કેક. દોસ્તો કેમ છો બધા? મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે અમે ભારત માલા ઉપરથી આવ્યા હતા. બહુ મસ્ત મજા આવી ગઈ. કેક લાયા આપણી દેશી કેક. દેશી કેક. તો ભાઈઓ રણુજા આવી ગયા છીએ. આજે 11 વાગે અમે પહોંચી ગયા છીએ. અને આજનો દર્શન પણ બીજના થઈ જશે. અમારે એસબી સાચુરિયા, મહેશભાઈ, સાગરભાઈ, રમેશભાઈ બધા મોજમાં છે. રંગુજી બધા. તો પાણી બહુ ઓછું થઈ ગયું. પહેલાં પાણી ખૂબ હતું. શું કહેવા માંગો સાચુરિયા સાહેબ? બહુ સારું કામ છે. બાબાનું સારું મજા આવી ગઈ. હા બહુ સારો નજારો છે. હા. તો ભાઈઓ તમને પણ રણુજાના દર્શન કરાવશું. બ્લોગ મગર ન રહેજો. મોજે કરીએ. જય જય ગૌ માતા. જય હો, જય હો. તો ભાઈઓ અમે લાઈનમાં આવી ગયા છીએ. જય બાબા, જય બાબા. દર્શન મસ્ત થઈ ગયા છે. તમને પણ દર્શન કરાવશો. જય બાબારી, જય ગોમા. જોઈ શકો છો. હજી પહોંચવા આવે છે. અને બાબા રામદેવના દર્શન કરાવશું. सही बात है, सही बात है, सही बात है. 500,000 किलोमीटर से लोग आ रहे हैं, तो 2 मिनट फोटो तो शूट करेंगे ना. जय बाबा. हमारा बहुत सब्सक्राइबर ने इच्छा पूरी कर रणुजा वाला. भैया दर्शन हो गए, चलिए आगे.
જય ગૌ માતા. હાલો ભાઈ. હાલો. વરસાદી લાયક ના લાયક? રણુજ આવો એટલે આપણે બળદેવગીરી બાપુ તરફ વાળીનાથની મસ્ત જગ્યા છે. અહીંયા જમવાનું પણ બેસ્ટ હોય છે ને અમે આવેલા છે, તો આવી શકો છો તમે બધા. જય ગૌ માતા, જય કૃપા. તો ભાઈઓ અમે ભારતમાલા ઉપર આવ્યા. આજે અમે લગભગ જોધપુરથી 50 કિલોમીટર હતા ને, એથી ભારતમાલા ઉપર ચડ્યા હતા. એટલે સીધા 300-400 કિલોમીટર સીધા થરાદ ઉતરશું. તો બહુ મોજ આવી ગઈ આજે, કેમ કે પહેલાં બધી જગ્યાએ આવવામાં ને જવામાં એટલો બધો પ્રોબ્લેમ થતો હતો ને. તો કયા કયા ગામ વચમાં આવતા બારમેન બધું ભૂલી જાય. ડાયરેક્ટ ભારતમાલામાં મોજ છે ને. હવે એ મસ્ત મજાની એક દેશી કેટલી છે, તો ચા પીવા જશું આ બાજુ ગાડીઓ. અને ભારતમાલા ઉપર એવું બધા ના વિચારતા કે પૈસા વધારે કપાય છે. અમે સવારમાં સાંજોરથી ચડ્યા હતા, પછી થરાદથી અમારે 180 રૂપિયા ટોલ ટેક્સ લાગ્યો હતો. રિટર્નમાં મૂળ 185 રૂપિયા, એટલે ખૂબ સસ્તું કહેવાય. આમના અમે લગભગ 600 ને થઈ જાય. અહીંયા મસ્ત મજાની ચા પીશું, નાસ્તો બાસ્તો કરી અને જશું. ક્યાં હે બારિશ કા પાણી? આપણે ગાયા માટે આવો શેડ બનાવો સાગર. સાગર આવું બનાવું શેડ. મસ્ત ઠંડુ ઠંડુ છે. જો ભાઈ અહીંયા કેવો પંખો લગાવેલો પણ એકદમ ઠંડી ઠંડી હવા. તો આવું ઝૂંપડું બનાવવું છે, ત્યાં આપણે દેશી ગાયો બધી બેહી રહી, એવું આયોજન છે. बारिश का पानी पीना है. यहाँ पे पानी कम है तो यहाँ पे बारिश का पानी यूज करते हैं. देखो भाई केवुं है पानी भाई? તમે પાણી પીધું ભાઈ? કેવું પાણી હતું? બહુ મીઠું હતું. પાણી છે, બહુ મીઠું પાણી છે. કેટલું પીધું? 2 લોટા. 2 લોટા. સારું, ચલો તો પાણી પી લઈએ, મળીએ. તો ભાઈ મસ્ત મજાની ચા એકદમ અહીંયા ફ્રેશ મળે છે. જો સુપર ચા છે આ બાજુ. તો ભારતમાલા ઉપર આવો તો આવજો, મસ્ત દેશી હોટલ છે, મજા આવી જશે અહીંયા. ભેંસના દૂધની લાગે. હા ભાઈ યુટ્યુબમાં આવી ગયા, યુટ્યુબમાં આવી ગયા. તો ભાઈઓ હવે ચા પી લઈશું અને આ વ્લોગની સમાપ્ત કરીશું. બોલો રણુજા વાળાની જય. જય બાબા અને જય ગૌ માતા. સાગર ભાઈ આવું મારે સાપરું બનાવવું છે. અહીંથી ઠંડક જઈ શકો ભાઈ. ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપા.